કે બી તાજાવાલા સ્કૂલમાં થયેલ મારામારી અંગે સામસામે ફરિયાદ નોંધાઈ। પોરબંદર શહેરમાં આવેલી કેબી તાજાવાલા સ્કૂલ ખાતે વિદ્યાર્થિનીના પિતા અને સ્કૂલ ટ્રસ્ટી વચ્ચે બોલાચાલી થતા મામલો બીચક્યો હતો। શીતલા ચોકમાં રહેતા પિન્ટુ રામજી ભાદ્રેચાના આક્ષેપ મુજબ તેઓ પોતાની દીકરી કન્વિશાને સ્કૂલેથી લેવા ગયા હતા। તે દરમિયાન લોખંડની જાળી દીકરીને લાગી હોવાની ફરિયાદ કરવા ગયા ત્યારે સ્કૂલ ટ્રસ્ટી ઋષિ વિજયભાઈ બુદ્ધદેવે ઉશ્કેરાઈને બોલાચાલી કરી અને ડીકાપાટુનો માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। બીજી તરફ વાઘેશ્વરી પ્લોટમાં રહેતા અને કેબી તાજાવાલા સ્કૂલના સંચાલક ઋષિ વિજયભાઈ બુદ્ધદેવનું કહેવું છે કે વિદ્યાર્થિનીના પિતા પિન્ટુ ભાદ્રેચા સ્કૂલમાં આવીને ગાળો બોલવા લાગ્યા હતા। તેમને સમજાવવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાઈને બોલાચાલી થઈ અને ત્યારબાદ ડીકાપાટુનો માર મારી હત્યાની ધમકી આપી હતી। ઋષિ બુદ્ધદેવે શાળાના સીસીટીવી ફૂટેજ રજૂ કરીને સૌથી પહેલા હુમલો પિન્ટુએ કર્યો હોવાનું જણાવ્યું હતું। હાલ આ મામલે બંને પક્ષે સામસામા આક્ષેપો થયા છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।